ચાલો મારે માથે બહુ બિલની બધું વધી ગયું, પછી મેં એવો નિર્ણય લીધો કે આપણે એને સળગાવી દેવી. તો આ છે હળવે હળવે હળગે. તો ચાલો કોમથી આવી જાય ને આપણો ઓર્ડર. તો આપણે મગાવ્યા છે, શું મગાવ્યું છે અમે? આપણે બોયાના જે આપણે માઇક મગાવ્યા છે. તમને એ વિડીયો હું બનાવી અને ખાસ કરી અને એ વિડીયો ચકાચક બનાવી અને અનબોક્સિંગ કરશું આપણે. તો ચાલો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે. અને આપણે અહીંયા થોડીક સાફ સફાઈ કરવાની છે અને બૂટે થોડાક સાફ કરી નવા જેવા કરી બતાવું હમણાં તમને. અને આજ આપણે લગભગ એક બોયાના આપણે માઇક મગાવ્યા છે. જો આવી જાય તો તમને એ જે અનબોક્સિંગનો વિડીયો તરત બનાવીશ અને તમને બતાવીશ આના બ્લોગમાં. અને શુભાથી મુહૂર્ત કરી નાખું નળનું. આ પાવડર છે જે 20 રૂપિયાનો કિલો આવે. આપણે થોડો આમાં નાખશું અને પછી હમણાં ચમકી જાય પછી બતાવું તમને હું. ચાલો આપણે જોવો, તમે બધી ડોલું ચમકાવી વાળી છે, પ્લસ આપણા બૂટ પણ ચમકી ગયા છે આ 20 રૂપિયાના પાવડરથી. પણ આપણી કિસ્મત કે આ પાવડરથી ચમકે, એ પાવડર હજી જડ્યો નથી. જો જડે તો તરત તમને કહીશ, પહેલાં હું વાપરી લઈશ. તો ચાલો ભાઈ હવે ચાલો આપણે અમેઝોનમાંથી આવી ગયું છે બોયાનું જે આ માઇક આપણે જે મગાવ્યું હતું. હવે આપણું એનું અનબોક્સિંગ કરી આની અંદર શું છે અને કેવું સંભળાય આપણે ચેક કરશું. તો ચાલો હવે આપણે પ્રોડક્ટ ખુલી રહી છે. આની પહેલાં તમે જે અવાજ સાંભળ્યો હતો એ બોયાના માઇકનો નહોતો, એ ખાલી નોર્મલ અવાજ હતો. એ હવે એમાં કાંઈ બિલ છે તરડો. આ બિલ તો કંપની વાળા હરખો દેતા હોય એનો ગોટો વાળા, આમ કંપની વાળાને ગોટો વાળા નાખી દીધા હોય તો આમાં. તો ખાસ સૂચના છે કે બિલ અમારે આ 2 વર્ષ લગીને સાચવવાનું છે, પણ આવું કરીને ન દેતા. તો ચાલો એ પતાકડો હવે નાખશું અમે ખીચામાં. હા હાજર. હવે એક આગળ આપણે મૂકી દઈશું. આની ટોપી બનાવી નાખ્યો. તો ચાલો, તડકો લાગતો હોય તો આવી તમે ટોપી પણ પહેરી શકો છો. અને માઇક હાલો તમને થોડી વારમાં તમને માઇક હમણાં ચેક કરી અને બતાવી કે અવાજ એનો કેવો આવે છે. આ તમે સાંભળો છો ને એ નોર્મલ અવાજ છે. અને હવે આમાં અમે ચેક કરી લેવી છે ખોલીને. નંબરિયા પડે છે એટલે એવો અવાજ આવે છે. એટલે આ તો હું પડી ગયું પહેલું. તો આ છે આપણે આને કાંક આપણે મોબાઈલમાં ભરાવાનું થાય. બે બાજુ શું દેતા છે? એક બાજુ દેતા હોય તો હું આપ્યું બે બાજુ હાથમાં બે બાજુ ખુલ્લું. તો કાંઈ વાંધો નહીં. જે આ માઇક છે, એક માઇક બતાવી દઉં. બે કેમ બે કેબલ, એક નોર્મલ છે જે આપણે આ બોયાનું પ્રોડક્ટ છે. આની અંદર ગોળીઓ આવે જે આપણે ખાઈ ન શકીએ. લગભગ સૂંઘવામાં નથી મજા આવતી બહુ. હા બે ચાલુ જ છે. તો ચાલો હવે ચેક કરીને બતાવી દઉં તમને. આ થઈ ગયું છે એક્ટિવ. આવી લાઈટ છે એક મોબાઈલમાં ચાલુ છે અને આનું થઈ ગયું એમાં ચાલુ થઈ ગઈ. લાલ થઈ, પેલા લાલ થઈ, પછી થઈ દૂધિયા. તો ચાલો ત્યાંથી બોલ જતું અવાજ આપણે ચેક કરશું. અત્યારે અવાજ સાંભળી રહ્યા છો માઇક નો છે. હાઈ ચાલુ જ છે. હાલો 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 માઇક ચેક. હાલો હાલો તો હવે હાલો માઇક ચેક. હાલો 1 2 3 હાલો ટેસ્ટ. હાલો હાલો આજુબાજુ વાળા આવી ગયા એટલે હવે બોલમાં બોલ. હાલો. એ વડલો કહે છે વનરાયું હળગી મેલી દિયો ને જૂના માળા માળા. એ મારા વાલા તમે ઉડી જાઓ પંખીડા પાંખું વાળા. એ આ માઇક પાછા પેક કરી દેવી, નકર ઓલી પાછા જૂના થઈ જાય નહીં. રદ ચડી જાય તો ખરાબ થઈ જાય. હાંસવીને મેકી દેવી છે. તો આ આપણો સેટ છે. હમણાં આપણે વિડીયો બનાવવા જ આવીએ. જો બાપુ નવરા થઈ જાય તો જાવું ને આમાં આપણે પેલો નજર કરીએ આપણે એમની ઉપર. પેલો વિડીયો મેં બનાવીશું ને જોઈ. હવે જો બાઇક જૂના થઈ જાય તો પાછા પેક કરીને મૂકી દેવું એટલે નવા નવા રહે. તો હું થોડુંક વાંચી લઉં તારે, પણ આ તો ઇંગ્લિશ લખ્યું છું. એમ નહીં, ઇંગ્લિશ ફાવતું નથી તમને? ઇંગ્લિશ તો નથી ભાવતું. હે ઇંગ્લિશ ફાવતું નથી તમને? વાંચતા નથી ફાવતું. તો You Boya brands hardware product very depend in the materials work shape of pad of one. સીધું ગુજરાતીમાં બોલો ને એટલે ખબર પડે. એટલે મને ગુજરાતી જો મને ભૂલાઈ ગયું, મને ગુજરાતી ફાવતું નથી, ઇંગ્લિશ તો આવડે. You Boya brand is hardware product of very against depend on product years on the date and original reality purchase your product.
એન્ડ ફોન ડેમેજ રિટર્ન કે આમાં એમ કહેવા માંગે છે કે ડેમેજ થાય તો એની ગેરંટી નહીં આપી, પણ 2 વર્ષની. અત્યારે તો આમાં 1 વર્ષ છે, પણ ઓલામાં જે મંગાવ્યું હતું ને એમાં 2 વર્ષની છે. અને બહુ વધારે ઇંગ્લિશ લીધું છે એટલે આજ આપણે વાંચશું નહીં. પછી કાલ આટલું થોડુંક કાલ રહેવા દેવી, એટલે એક ફકરો આજ પૂરો કર્યો, કાલ બીજો ફકરો પૂરો કરશું. તો ચાલો લઈ લ્યો યાર. ચુંદડી લઈ લો. હા, તો ચાલો અમે જઈ રહ્યા છીએ. અહીંયા આપણે મકાન બને ને દૃશ્ય હમણાં આવે એ બનાવવાનો છે સેટ, અને હું અને બાપુ કારીગર બનવાના છે. એ પ્રમાણે થોડોક કન્ટેન્ટ છે. અને જે આપણે અહીંયા મકાન બની રહ્યું છે, જ્યાં દુકાન બને છે ત્યાં પાછું આપણે એન્ટ્રી કરશું. તો બાપુ બની ગયા છે રોમિયો, જુઓ તમે. હાલો આવું. હાલો આવું. અને આ બાજુ અવાજ આવે છે એટલેથી? જંગ હાલતી હતી, 2 ખૂટિયા. અહીંયાથી અવાજ આવશે એનો? અવાજ આવે એટલેથી હું છે. બોલું તો અવાજ આવે? હા, આવે જ અવાજ. કારણ કે દીધા છે આપણે વધારે પૈસા, અને વધારે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો આપણે કે શું શું ભાવ છે. ભાગો. તો શૂટિંગ પહેલા જ ભાગવું પડ્યું. બાપુ ઘડીક ઊભા રહીજો. આમ જો ઓલો હાલ. કુટીયો હમણાં અહીંયા રોડ ઉપર ફાઇટ ચાલી રહી છે. આપણે આગળ અંદર ઘરી જઈએ. હાલો જલ્દી. હાલ જલ્દી જલ્દી. બાપુએ ચહેરા છે ટિફિન. બાપુ તમારા છે આ? ટિફિન આપણા નથી, પણ અહીંથી લીધા છે. આપણે એનો ઉપયોગ કરવાનો છે ખાલી ભાઈ. તો ચાલો બની ગયા છે કારીગર. સીન થોડાક ફેરવા છે કપડાના હિસાબે. તો ચાલો કેવા ઊભા છે કારીગરો. આમ હાલ ને મરીશિયા હા, ધાંધા યાર. જેમ હું આયલો આવે. હલે આ ટિફિન ટિકટ દે આમ. હલે કામે સાઈડ. ને તો આવું કઈક આપો. અય હથોડી આય માર તો. થોડી માર. અય ડોફા હાથમાં ક્યાં મારી તે? હલે આ જવા દે આમ. મારો માલ ઉપર ચડાવવામાં મારો માલ નીચે પડી જાય, થોડુંક જાડા જેવું થઈ ગયું છે. બોલો ને સાહેબ. બોલવાની ક્યાં ઈ? મેં બાંધ્યો શેઠ, મેં બાંધ્યો. ઈ મેં ભીરો. પણ આ હરિયા થોડાક ત્રાહા છે. આ ગબ્બાનું રાખું. આ ગબ્બો હું ઉભર ચશ્મા પહેરો. ઈ મેં કીધું મેં. આ કોણે કીધું? દિવાલનું પહેરી છે. આ શેઠ આ જરાક ફાટલી છે. એ બેંક વાળાને પૂછો. બેંક વાળાને. ત્યારું ના હોશિયારી કરતા હતા, હવે આંગળી નકુસામાં આવી. તું ઘર ભેગી નો થાને સાનો માનો. હું ઘીરે જાઉં છું, તમે બેંકે થઈને નિરાયતે આવજો.